10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય અને રાસ પંચાધ્યાયી એટલે 10મા સ્કંદનું હાર. જેમ હૃદયમાં 5 પ્રાણ હોય, પ્રાણ અપાન વ્યાન સમાન ઉદાન. આ જ ભેદ છે પ્રભુમાં અને જીવમાં. માણસના શરીરમાં સૌથી નાનું કોઈ અંગ હોય તો આપણું હૃદય છે, અને 12 સ્કંદ રૂપી પ્રભુના વાંગમય સ્વરૂપમાં સૌથી મોટો કોઈ સ્કંદ હોય તો હૃદય રૂપી 10મો સ્કંદ છે. આ જ ફરક છે જીવના સ્વભાવમાં અને પ્રભુના સ્વભાવમાં. આપણને કોઈ ગમે એટલું આપે, મેરુ સમાન આપે તો રાઈ જેટલું લાગે, સંતોષ જ ન થાય. ઠાકોરજીનો સ્વભાવ કેવો? सूरदास जी કહે છે, देखो री देखो हरिजू को एक स्वभाव, राय जितनी सेवा को फल दे ते मेरू समान. આપણે રાય જેટલી સેવા કરીએ એ કૃપા કરીને મેરુ સમાન માની લે છે. તામસ ફલ પ્રકરણ છે 7 અધ્યાયનું, પણ કહેવાય છે રાસ પંચાધ્યાયી. 5 અધ્યાયમાં રાસનું વર્ણન છે. શ્રી મહાપ્રભુજી 2 વિભાગ પડ્યા છે, રૂપ પ્રકરણ અને નામ પ્રકરણ. ઠાકોરજી સ્વરૂપથી પણ ફલાત્મક થયા અને નામથી પણ ફલાત્મક થયા. 5 અધ્યાયમાં 5 પ્રકારે બ્રજભક્તો સાથે પ્રભુએ રમણ કર્યું છે. આત્મા, અંતઃકરણ, પ્રાણ, ઇન્દ્રિય અને દેહ. જો જયારે આપણે બ્રહ્મ સમાન લઈએ છીએ ત્યારે સમર્પણ કરીએ છીએ, એના કરતા ઉલટો પ્રકાર અહીંયા છે. આપણે કઈ રીતે કરીએ? દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્મા. કેમ કે આપણો દેહ અનેક દોષોથી ભરેલો છે. પહેલા દેહનું સમર્પણ કરીએ છીએ, પછી ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને છેલ્લે આત્માનું સમર્પણ, આત્મનિવેદન. બ્રજભક્તો તો સાક્ષાત પ્રભુના અંશરૂપ જીવો છે. એટલે આત્મા, અંતઃકરણ, પ્રાણ, ઇન્દ્રિય અને દેહ એ રીતે એક એક અધ્યાયમાં પ્રભુ એમની સાથે રમણ કર્યું છે. તામસ ફલ પ્રકરણ છે. મર્યાદા માર્ગમાં તામસ ભાવને ગૌણ માનવામાં આવે છે. અહીંયા તામસ એટલે ક્રોધ નહીં, આગળ પણ કહ્યું ક્રોધ એટલે તમો ગુણ કહેવાય. એ તામસ ભાવ છે. તામસ ભાવ એટલે હઠીલો સ્વભાવ. અનન્યતા, અનન્યતા એટલે ન અન્ય. અને ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ, પ્રેમ લક્ષણા માર્ગ છે. ભક્તિ માર્ગ પ્રેમમાં અનન્યતા હોવી આવશ્યક છે. જ્યાં સુધી આપણો સ્નેહ આપણા પ્રભુ પ્રત્યે અનન્ય નથી, ત્યાં સુધી કૃપાનું ફળ નહીં મળે. આજે પ્રભુને ભજ્યા, કાલે બીજાને ભજ્યા, પાછા ત્રીજાને ભજ્યા, ચારે તરફ દોડાદોડી કરવાથી હાથમાં કઈ નથી આવતું. ભક્તિમાં અનન્યતા હોવી આવશ્યક છે. પણ આપણી અંદર રહેલી સ્વાર્થ વૃત્તિ આપણને ચારે બાજુ ભટકાવે છે. જો ભાગવતજીમાં 3 પ્રકારની સ્ત્રીઓ છે. 3 પ્રકારનો પ્રેમ ભાગવતજીમાં બતાવ્યો છે. ધ્યાનથી સાંભળો. કનિષ્ઠ પ્રેમ, મધ્યમ પ્રેમ અને ઉત્તમ પ્રેમ. કનિષ્ઠ પ્રેમ છે કુબજાનો. પ્રભુને ભલે પરિશ્રમ પડે પણ મને સુખ મળવું જોઈએ. પોતાના સુખનો વિચાર કર્યો, પ્રભુના પરિશ્રમનો નહીં. એ કનિષ્ઠ પ્રેમ છે. મધ્યમ પ્રેમ છે પ્રભુની અષ્ટપટરાણીનો. અમે પ્રભુને પણ આનંદ આપીએ અને પ્રભુથી અમને પણ સુખ મળે. બંનેના સુખનો ત્યાં વિચાર છે, એટલે મધ્યમ પ્રેમ છે. અને ઉત્તમ પ્રેમ છે ગોપીજનોનો. અમને જે થવું એ થાય, અમારા પ્રભુને જરાય પરિશ્રમ ના પડવો જોઈએ. અમારા પ્રભુને તો પ્રસન્નતા થવી જોઈએ. એ ઉત્તમ સ્નેહ વ્રજભક્તોનો છે. એટલા માટે પુષ્ટિ માર્ગમાં પ્રેમ લક્ષણા ભક્તિના ગુરુ એ ગોપીજનો છે. ગોપિકા ગુરુ પ્રોક્તા. એટલે જ એ પરમ ફલની અનુભૂતિ એમને થઈ છે. પ્રસંગ આવે છે ને કે નારદજીએ વિચાર્યું, પ્રભુની અષ્ટપટરાણીઓ છે, 16,000 રાણીઓ છે, આ દ્વારકાનું ઐશ્વર્ય છે, વૈભવ છે, પણ ક્ષણ માત્ર પણ એ વ્રજ અને વ્રજભક્તોને ભૂલતા નથી. એવું વ્રજમાં શું છે? પ્રભુને પૂછ્યું. ઠાકોરજી કે નારદજી પ્રેમનો વિષય છે, કહેવાથી નહીં સમજાય, તમે જાતે અનુભવ કરી જુઓ. નારદજી આવ્યા દ્વારકામાં પ્રભુની પટરાણીઓ પાસે પરીક્ષા કરવા માટે કે મિશ બનાવ્યું, બાનું બનાવ્યું. કેવા લાગ્યા કે પ્રભુના ઉદરમાં બહુ પીડા થઈ રહી છે, પેટમાં દુખાવો થઈ રહ્યો છે, બહુ
ઔષધિઓ પ્રભુને આપી પણ એ પીડાની નિવૃત્તિ થતી નથી. જાણકારોએ છેલ્લો ઉપાય બતાવ્યો છે કે તમારા ચરણની રજ લઈને જલમાં ઘોળી પ્રભુને પીવડાવવામાં આવે તો પ્રભુની ઉદરની પીડા દૂર થાય. બીજો કોઈ ઉપાય નથી. ત્યારે પ્રભુની પટરાણીઓ કરે, રે પ્રભુ તો અમારા સ્વામી છે, અમારા ચરણ ધોઈને એનું જલ જો પ્રભુને આપીએ તો તમને નરકની પ્રાપ્તિ થાય. ના ના, એ અમારાથી ના થઈ શકે. પોતાની આત્માનો વિચાર કર્યો, ત્યાં પ્રભુના સુખનો વિચાર ન કર્યો. મધ્યમ પ્રેમ છે. નારદજી આવ્યા વ્રજમાં ગોપીજનો પાસે, એ જ મિશ બનાવ્યો કે પ્રભુના ઉદરમાં પીડા થઈ રહી છે, બહુ પરિશ્રમ થઈ રહ્યો છે, કોઈ ઔષધિ લાગુ પડતી નથી, બહુ ઉપચાર કર્યા. કોઈ એક છેલ્લો ઉપાય બતાવ્યો છે કે તમારા ચરણ ધોઈને એ ચરણોદક જો પ્રભુને રોગાવવામાં આવે તો જ પ્રભુની પીડા દૂર થાય. ત્યારે ક્ષણનો વિલંબ કર્યા વગર ગોપીજનોએ પોતાના ચરણ ધોઈ જલ નારદજીને આપ્યું કે નારદજી, અમારા ચરણનું જલ લેવાથી પ્રભુની પીડા જો દૂર થતી હોય તો ભલે અનેક જન્મ અમને નરકની યાતના ભોગવવી પડે, અમને કઈ વાંધો નથી, બસ અમારા પ્રભુને સુખ થવું જોઈએ. આ ઉત્તમ પ્રેમ છે. ત્રણેય પ્રેમની કથા ભાગવતજીમાં આવે છે. એટલા માટે પ્રેમના માર્ગમાં અનન્યતા જરૂરી છે. જેનો આશ્રય કર્યો એમાં જ સર્વસ્વ આપણને મળી ગયું. પછી ચિત્ત જ્યાં ત્યાં ભટકે નહીં, આપણું ચિત્ત પ્રભુમાં અટકી જાય. એનું નામ છે અનન્યતા. એ તામસ ભાવ. તામસ ભાવ એટલે દ્રઢ આશ્રય. એટલે જ આ તામસ ફલ પ્રકરણ છે. અને એ જ હૃદયરૂપી પંચ પ્રાણોનું દર્શન રાસ પંચાધ્યાયના માધ્યમથી આપણે કરશું. એવા કોઈ પણ આચાર્ય નહીં હોય કે રાસની ભગવદ લીલાનું ગાન જેને નહીં કર્યું. આ લીલા એટલી અદ્ભુત છે, સમજમાં ના આવે તો મન બુદ્ધિ મોહિત થતા વાર ન લાગે. સમજ્યા વિચાર્યા વગર મૂર્ખાઓ રાસ લીલાનું જુદી જુદી રીતે ચિત્રણ કરતા હોય છે. આ રાસમાં તો પ્રભુએ કામને જીત્યો છે. આ લૌકિક લીલા નથી, પ્રભુની દિવ્ય લીલા છે. જ્ઞાની જયારે પૂછવામાં આવ્યું તમારા માટે રાસ લીલા શું, જ્ઞાન માર્ગે કહ્યું તત્વમ અસી, જેમાં તત્વ એટલે રાધા, ત્વમ એટલે કૃષ્ણ, રાધા અને કૃષ્ણ બંને એક થઈ જાય એનું નામ છે રાસ. યોગ માર્ગીને પૂછવામાં આવ્યું રાસ એટલે શું, ત્યારે કહ્યું અનાહત નાદ એટલે વેણુનાદ. કુંડલીની શક્તિ એટલે રાધા, અનાહત નાદથી કુંડલીની શક્તિ જાગૃત થાય અને સહસ્રાર ચક્ર એવા વૃંદાવનમાં પહોંચે, સમાધિ લાગે અને જે પરમ આનંદની અનુભૂતિ થાય એનું નામ છે રાસલીલા. શ્રી મહાપ્રભુજી આ રાસનો અર્થ સમજાવ્યો છે. બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજના આનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. આગળ આપણે જોયું ત્રણ પ્રકારનો આનંદ, વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. મોક્ષ એટલે બ્રહ્માનંદ. તો બ્રહ્માનંદનો આનંદ લઈ રહેલા જીવોને જ્યારે ભજનાનંદમાં નિયુક્ત કરવાની પ્રભુની ઈચ્છા થઈ, સ્વરૂપાનંદનું દાન દેવાની ઈચ્છા થઈ, ત્યારે ઠાકોરજીએ જે લીલા કરી એ આ રાસ લીલા છે. સુખદેવજી મહારાજ રાસનો અર્થ સમજાવે છે. એક નાનકડું બાળક હોય, એની આગળ જલ ભરેલા પાત્રો મૂકવામાં આવ્યા હોય અને એ પાત્રોમાં પોતાનું જ પ્રતિબિંબ જોઈ એની સાથે બાળક ક્રીડા કરે, રાસલીલા છે. આ જેટલા પણ ગોપીજનો છે પ્રભુના જ અંશરૂપ જીવો છે. ભગવાન શક્તિમાન છે અને ગોપીઓ પ્રભુની શક્તિ છે. પોતાની શક્તિઓ સાથે શક્તિમાને કરેલું રમણ એટલે રાસલીલા. રસાનામ સમૂહિતિ રાસ, જ્યાં દરેક પ્રકારના રસ પ્રભુએ પ્રગટ કર્યા છે એ રસનો સમૂહ એટલે રાસ. સુરદાસજીને કોઈએ પૂછ્યું કે આપને મન રાસલીલા એટલે શું? સુરદાસજી કહે કે પ્રભુને પતિના રૂપમાં પામવા માટે ગોપીજનોએ જે કાત્યાયની વ્રત કર્યો અને ફલ સ્વરૂપે રાસ એટલે પ્રભુ એમની સાથે કરેલો વિવાહ. બોલે વિવાહ કઈ રીતે કહેવાય?
વિવાહમાં તો ઘણી બધી વિધિ વિધાન હોય. સૌથી પહેલા તો સ્વજનોને નિમંત્રણ દેવા માટે કંકોત્રી છપાવવી પડે. કંકોત્રી ક્યાંથી? કે ઠાકોરજીએ કરેલો વેણુનાદ. પ્રભુએ વેણુનાદ કરી એક એક વ્રજ ભક્તોનું નામ લઈ લઈને બોલાવે છે. દરેકને એવું લાગ્યું કે પ્રભુ અમને બોલાવી રહ્યા છે. માનો એ નિમંત્રણ પત્રિકા છે. લગ્ન હોય તો કુલદેવતાનું પૂજન થાય. કુલદેવતાનું પૂજન ક્યાં થયું? તો કે ગોપીજનોએ યમુનાજીની રજમાંથી કાત્યાયનીની પ્રતિમા બનાવી યમુનાજીનું અર્ચન કર્યું. માનો કુલદેવતાનું પૂજન થયું છે. લગ્નમાં તો અગ્નિની સાક્ષી હોય. તો કે રાસના સમયે ઠાકોરજીને ગોપીજનોએ હીરાના આભૂષણો ધારણ કર્યા છે. હીરા એ અગ્નિ તત્વ માનવામાં આવે છે. માનો અગ્નિની સાક્ષીએ લગ્ન થયા. કે લગ્નમાં તો ફેરા પણ લેવામાં આવે. તો રાસના સમયે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ અને જે નૃત્ય થયું માનો સપ્તપદીના ફેરા છે. કે લગ્નમાં તો છેડાછેડી બાંધવામાં આવે, ગઠબંધન કરવું પડે. તો પ્રભુનો વેણુનાદ શ્રવણ કર્યો. ઘર સંસારની બધી લૌકિક આસક્તિ છૂટી. મન પ્રભુમાં જોડાઈ ગયું. પ્રભુ સાથે મન જોડાવું એ જ ગઠબંધન છે. લગ્નના કોઈ સાક્ષી તો હોવા જોઈએ ને. સાક્ષી કોણ? કે ત્યાં બિરાજી રહેલા શ્રી યમુનાજી, જેમની કૃપાથી વ્રજ ભક્તોનો આ મનોરથ પૂર્ણ થયો છે.